ઉનાળામાં વરસાદ અચાનકથી વાતાવરણમાં એટલો બધો ફેરફાર થવો જે શરીરને પણ ખૂબ હાનિ પહોંચાડે છે. આયુર્વેદમાં જેને ઋતુ વિપર્ય નામથી વર્ણન કરવામાં આવેલું છે. અચાનક આપણે જોઈએ કે સખત ગરમીમાં એટલો બધો વરસાદ પડી જવો, ઋતુમાં જે પણ ફેરફાર થાય છે ને તે આપણી બોડીના પાચન તંત્ર અને રોગ પ્રતિકાર શક્તિ ઉપર સૌથી મોટી આડઅસર ઉત્પન્ન કરે છે. અત્યારે નાના મોટા રોગનું પ્રમાણ વધી ગયું છે અને કોરોનાના કેસનું પ્રમાણ પણ તમે જોઈ શકો છો કે દિન પ્રતિદિન થોડા થોડા કેસ વધતા જાય છે. આ ઋતુમાં આપણે શું કરીએ કે જે ઋતુ ફેરફાર અત્યારે થઈ રહ્યો છે કે જેમાં આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને આપણી તંદુરસ્તી એઝ ઇટ ઇઝ મેન્ટેન રહે. તેના માટે આજે હું તમને જણાવીશ કે આયુર્વેદમાં એવું કીધું છે કે લંઘન, ભૂખ કરે થોડુંક ઓછું જમવું અથવા એક ટાઈમનું તમે ભોજન તમે સ્કીપ કરી શકો છો. બીજી વસ્તુ છે પૂરતી ઊંઘ લેવી, મિનિમમ 8 કલાકની પૂરતી ઊંઘ અવશ્ય લેવી. ત્રીજું, જમવામાં કફ વધે એવા પદાર્થોનું સેવન ઓછું કરવું, તેમાં પણ ભીંડો, અડદ, દહીં જેવી ચીકણી વસ્તુનું સેવન બિલકુલ ના કરવું જોઈએ. અને ચોથી વસ્તુ છે થોડી પ્રાણાયામ અને એક્સરસાઇઝ. જો તમે ડેલી રૂટીનમાં તમે પ્રાણાયામ એક્સરસાઇઝ ના કરી શકતા હોય તો 10 થી 15 મિનિટનું મોર્નિંગ વોકિંગ અવશ્ય કરો. જો આટલી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે ને તો કોરોના જેવી મહામારી તેમજ ઋતુજન્ય જે આ ફેરફાર થઈને થતા રોગો છે ને ત્યાંથી તમે બચી શકો છો. માહિતી સારી લાગી હોય તો તમારા પરિવારજનોને અચૂકથી શેર કરજો. ધન્યવાદ.